નમસ્કાર વિદ્યાર્થી મિત્ર, હીરાપરા કન્યા વિદ્યાલય ઈ લર્નિંગ એપ્લિકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 11 અર્થશાસ્ત્રના પ્રકરણ નંબર 9 નવો લેક્ચર નવા પાઠથી શરૂ કરીશું, જે ખૂબ સરસ અને વ્યવહારિક દ્રષ્ટિએ પણ ઉપયોગી છે. જે આગળ જનરલ નોલેજના ક્વેશ્ચનમાં પણ આમાંથી ઘણા બધા ક્વેશ્ચનો આવે છે. જે પાઠનું હેડિંગ છે રાષ્ટ્રીય આવક, જેને આપણે નેશનલ ઇન્કમ કહીએ છીએ. તો સામાન્ય રીતે આપણને પ્રશ્ન થાય કે રાષ્ટ્રીય આવક એટલે શું? તો સાદા અર્થમાં કહેવું હોય તો રાષ્ટ્રીય આવક એટલે આખા દેશની કુલ આવકને આપણે રાષ્ટ્રીય આવક તરીકે ઓળખીએ. અથવા તો કોઈ પૂછે કે તમને રાષ્ટ્રીય આવક કેને કહેશું, તો દેશની કુલ આવકને આપણે રાષ્ટ્રીય આવક તરીકે ઓળખીએ. અહીંયા આપણે આ જોવાનું છે કે વર્ષ દરમિયાન કોઈ પણ દેશમાં કેટલી આવક થઈ છે. જેમ વ્યક્તિની આવક હોય, જેને આપણે વ્યક્તિગત આવક કહીએ છીએ, કુટુંબની આવક હોય તો જેને આપણે કુટુંબની આવક કહીએ છીએ, એમ ધંધાની આવક હોય, પેઢીની આવક હોય, એમ આખા દેશની જે આવક છે જેને આપણે રાષ્ટ્રની આવક એટલે કે રાષ્ટ્રીય આવક કહીએ છીએ. તો આપણને પ્રશ્ન એ થશે કે રાષ્ટ્રીય આવકનો અભ્યાસ શા માટે જરૂરી છે? તો પ્રસ્તાવનામાં જ સરસ આપ્યું છે કે સામાન્ય રીતે કોઈ પણ દેશની કામગીરી કેવી છે, એનું અર્થતંત્ર કેવું છે, એ દેશની રાષ્ટ્રીય આવક ઉપરથી જાણી શકાય. આજે વિશ્વના દેશોને 3 ભાગમાં વહેંચીએ છીએ, જેમાં વિકસિત, વિકાસશીલ અને અલ્પ વિકસિત. તો કોઈ પણ દેશ વિકસિત છે, વિકાસમાન છે કે અલ્પ વિકસિત છે એવું ક્યારે કહી શકીએ? તો એ દેશ કયા દરે વિકાસ કરી રહ્યો છે એના આધારે આપણે કહી શકીએ છીએ કે આ દેશ વિકાસમાન છે અથવા તો વિકસિત છે. આગળ જોઈ ગયા વિકાસમાન અર્થતંત્ર તરીકેની ભારતની લાક્ષણિકતાઓ, એમાં જોઈ ગયા હતા પહેલો જ મુદ્દો રાષ્ટ્રીય આવક, કે જો દેશની ઊંચા દરે દેશની રાષ્ટ્રીય આવક વધતી હોય તો એ દેશ વિકાસમાન છે એવું કહી શકાય. અને એ લાંબો સમય સુધી દેશની ઊંચા દરે આવક વધી હોય તેને આપણે વિકસિત કહીએ છીએ. જેમ કે અમેરિકા, ઇંગ્લેન્ડ, જર્મન, જાપાન વગેરે દેશોને આપણે વિકસિત દેશો કહીએ છીએ. તો આ ખ્યાલ એટલા માટે પણ મહત્વનો, જેમ આપણે વિકાસની પારાશીશી આપણી કુલ ઇન્કમ કેટલી છે, આપણે કુટુંબે આપણે કહીએ કે કુટુંબે વિકાસ કર્યો આર્થિક રીતે, અહીંયા આપણે જોવાનું છે આર્થિકતાના સંદર્ભ, તો એનો આધાર એ દેશની આવક ઉપર છે. એમ કોઈ પણ દેશનો રાષ્ટ્રીય આવક કેવી છે એના આધારે દેશના આર્થિક વિકાસનો એક માપદંડ નક્કી થાય છે, અથવા તો એ દેશને કેવા પ્રકારની સ્થિતિ અથવા તો કઈ રીતે પ્રગતિ કરે છે એના ઉપર ખ્યાલ આવે. તો અહીંયા પ્રસ્તાવનામાં સામાન્ય અર્થ આપ્યો છે કે રાષ્ટ્રીય આવક એ સમગ્રલક્ષી. આ ખ્યાલ એ કેવો ખ્યાલ છે? તો કે સમગ્ર કોઈ પણ દેશની રાષ્ટ્રીય આવક શોધવી હશે તો આખા દેશની આવકના આધારે શોધી શકાય. એટલે કે સમગ્રલક્ષી બહુધ અર્થશાસ્ત્રીઓનો એક પાયાનો ખ્યાલ છે. આમ રાષ્ટ્રીય આવકના ખ્યાલમાં સમગ્ર અર્થતંત્રની આર્થિક પ્રવૃત્તિનું એક માપદંડ કરવાનું એટલે કે નક્કી કરવાનો પ્રયાસ થાય છે. આમ કોઈ પણ દેશની રાષ્ટ્રીય આવક તે દેશના અર્થતંત્રની કામગીરીનું સરવૈયું નક્કી કરે છે. કે જો રાષ્ટ્રની આવકથી આપણને જે તે અર્થતંત્રની આર્થિક તબિયતનો એક પરિચય મળે છે, કે કોઈ પણ દેશની અર્થતંત્રની આવક કઈ દિશામાં અર્થતંત્ર જાય છે, એટલે કે અર્થતંત્રની રાષ્ટ્રીય આવક વધુ હોય તો તે દેશ સામાન્ય રીતે તંદુરસ્તીનું એક પ્રતીક છે. આમ કોઈ પણ દેશની રાષ્ટ્રની આવક ઓછી હોય તો એ ધીમા દરે વિકાસ કરતો હોય તો એની તંદુરસ્તીનું એક પ્રતીક છે. ટૂંકમાં કહીએ તો દેશની આર્થિક સમૃદ્ધિનું એક માપદંડ તરીકે રાષ્ટ્રીય આવકનો ઉપયોગ થાય છે. સામાન્ય રીતે કોઈ પણ દેશમાં વર્ષ દરમિયાન એક રાષ્ટ્રીય આવક કેને કહીશું? તો કે કોઈ પણ દેશમાં સામાન્ય રીતે એક વર્ષના સમયગાળા દરમિયાન કોઈ પણ દેશમાં વર્ષ દરમિયાન એક વર્ષના સમયગાળામાં પોતાના જ દેશમાં પોતાની જ મૂડી, પોતાનો શ્રમ અને કુદરતી સંપત્તિનો ઉપયોગ કરીને
દેશમાં કુલ ચીજ અંતિમ સ્વરૂપની ચીજ વસ્તુ અને સેવાનું ઉત્પાદન કેટલું થાય છે એનું કુલ બજાર મૂલ્ય એટલે રાષ્ટ્રીય આવક. સાદા અર્થમાં કહેવું હોય તો એક વર્ષના સમયગાળામાં કોઈ પણ દેશ કેટલી વસ્તુઓનું વપરાશ યોગ્ય વસ્તુઓનું ઉત્પાદન કરે છે એ બજારમાં એનું કેટલું મૂલ્ય છે એ કુલ મૂલ્યનો સરવાળો એટલે રાષ્ટ્રીય આવક. આમ રાષ્ટ્રીય આવક માપવા માટેના ઘણા બધા ખ્યાલો છે. જેમાં જોઈએ તો સામાન્ય રીતે રાષ્ટ્રીય આવકના ઘણા બધા ખ્યાલોમાંથી જુદી જુદી પદ્ધતિથી રાષ્ટ્રીય આવક મપાય છે. આગળ આપણે જોશું જીડીપી, જીએનપી, એનએનપી અને એનડીપીના આધારે રાષ્ટ્રીય આવક માપવામાં આવે છે. તો સામાન્ય રીતે રાષ્ટ્રીય આવકને માપવા માટેની આમ તો ઘણી બધી પદ્ધતિઓ છે. જુદા જુદા દેશોની અંદર જુદી જુદી પદ્ધતિથી રાષ્ટ્રીય આવકની માપણી કરવામાં આવે છે. અહીંયા પણ જુદા જુદા ખ્યાલોના આધારે રાષ્ટ્રીય આવક માપી શકાય છે. રાષ્ટ્રીય આવક એટલે શું, કેવી રીતે માપવામાં આવે છે અને એ કઈ પદ્ધતિથી રાષ્ટ્રીય આવકની ગણતરી થાય છે. આમ તો રાષ્ટ્રીય આવકને સામાન્ય રીતે જુદા જુદા આવકના આધારે, ખર્ચના આધારે, ઉત્પાદનના આધારે રાષ્ટ્રીય આવકનું માપન જુદા જુદા દેશોએ જુદી જુદી પદ્ધતિથી કર્યું છે. અહીંયા આપણે આ પાઠમાં કેટલાક રાષ્ટ્રીય આવક વિશેના ખ્યાલોની સમજૂતી મેળવવાની છે. તો સામાન્ય રીતે રાષ્ટ્રીય આવક કઈ રીતે માપવામાં આવે છે એની માહિતી આપણે આ પાઠમાં જોશું. તો અહીંયા સામાન્ય અર્થમાં પહેલો જ ખ્યાલ આપ્યો છે રાષ્ટ્રીય આવકની જુદી જુદા માપવાની પદ્ધતિઓ એટલે કે રાષ્ટ્રીય આવકનો સામાન્ય અર્થ. તો વ્યાખ્યામાં અથવા તો પ્રસ્તાવનામાં જોઈ ગયા કે વર્ષ દરમિયાન દેશમાં ઉત્પન્ન થતી જુદી જુદી વસ્તુઓ ક્યાંથી ઉત્પન્ન થાય તો ખેતી, ઉદ્યોગ અને સેવાના ક્ષેત્રમાંથી કુલ જે ઉત્પાદન થાય છે એનું નાણાકીય મૂલ્ય તે દેશની રાષ્ટ્રીય આવક છે. આપણે કહીએ કે ભારતની આ વર્ષની રાષ્ટ્રીય આવક અંદાજિત 128 લાખ કરોડ રૂપિયા છે. તો આનો અર્થ એવો થયો કે એક વર્ષના સમયગાળામાં ભારતમાં 128 લાખ કરોડની ચીજ વસ્તુઓ ક્યાંથી ઉત્પાદન થઈ તો કે ખેતી, ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર દ્વારા ઉત્પાદન થયું એનું મૂલ્ય એટલે રાષ્ટ્રીય આવક. બીજી વ્યાખ્યા આપી છે પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલે, જેને ઉત્પાદનને ધ્યાનમાં લઈને આખી એક વ્યાખ્યા આપી કે એક વર્ષના સમયગાળા દરમિયાન દેશના જ શ્રમિકો, દેશની જ મૂડી, દેશના જ સંપત્તિના સાધનો એટલે કે કુદરતી સંપત્તિ સાથે સહયોગથી જે દેશમાં કુલ ભૌતિક અને અભૌતિક વસ્તુઓ એટલે કે દ્રશ્ય અને અદ્રશ્ય વસ્તુઓનું ચોખ્ખું ઉત્પાદનને રાષ્ટ્રીય આવક તરીકે ઓળખવામાં આવે છે. આમ માર્શલની વ્યાખ્યા કે ચીજ વસ્તુઓ અને સેવાઓનું ચોખ્ખા ઉત્પાદન ઉપર ભાર મૂક્યો છે, તેથી આ વ્યાખ્યાને ઉત્પાદનલક્ષી વ્યાખ્યા કહેવાય. એવી જ બીજી વ્યાખ્યા આપી છે ઇરવિન ફિશર, જેને વપરાશના આધારે આખી વ્યાખ્યા આપી કે એક વર્ષના સમયગાળા દરમિયાન દેશના નાગરિકો જેટલા પ્રમાણમાં ચીજ વસ્તુ અને સેવાનો વપરાશ કરે છે તે પ્રમાણે રાષ્ટ્રીય આવક કહેવાય. એટલે કે પ્રોફેસર ફિશરે ભૌતિક અને અભૌતિક વસ્તુઓના વપરાશ ઉપર ભાર મૂકીને આખી વપરાશલક્ષી વ્યાખ્યા આપી. એવું જ પ્રોફેસર પિગુએ નાણાંને ધ્યાનમાં લઈને આખી વ્યાખ્યા આપી, જેને નાણાં આધારિત વ્યાખ્યા કહેવાય કે એક વર્ષના સમયગાળા દરમિયાન રાષ્ટ્રીય આવકની વસ્તુઓ અને સેવાઓનો એવો પ્રવાહ કે જેથી ચૂકવણી નાણાં દ્વારા કરવામાં આવે છે, એટલે કે જેને નાણાંમાં સહેલાઈથી રજૂ કરી શકાય છે. એટલે કે બીજા શબ્દમાં કહીએ તો વિદેશી આવક સહિતની સમજૂતીની કુલ આવકને મદદ એટલે કે કુલ આવકની મદદ વડે નાણાંની મદદ વડે સરળતાથી માપી શકાય છે, જેને રાષ્ટ્રીય આવક કહેવાય. આમ એક વર્ષના સમયગાળામાં દેશમાં કુલ કેટલી આવક પ્રાપ્ત થાય છે એના આધારે દેશની રાષ્ટ્રીય આવકનું માપન કરવામાં આવે છે. આમ વિવિધ વ્યાખ્યાઓ ઉપરથી રાષ્ટ્રીય આવકની સમજૂતી મેળવી શકાય, જેના કેટલાક તારણો છે. જેમાં પહેલું છે રાષ્ટ્રીય આવક એ વર્ષ દરમિયાન ચોક્કસ સમયગાળા દરમિયાન થયેલી એક આવકનું એકસો દર્શાવે છે માપ. બીજું, રાષ્ટ્રીય આવકમાં અંતિમ વસ્તુ અને સેવાઓને જ ધ્યાનમાં લેવા એટલે કે છેલ્લી વપરાશ યોગ્ય વસ્તુની જે મૂલ્યને જ રાષ્ટ્રીય આવકમાં ધ્યાનમાં લેવામાં આવે છે.
ત્રીજો તારણ મળે છે, અંતિમ વસ્તુ અને સેવાનું નાણાકીય મૂલ્ય રાષ્ટ્રીય આવક દર્શાવે છે કે કેટલી ઉત્પાદન થયું અંતિમ વસ્તુનું એના આધારે એ દેશની મૂલ્યને રાષ્ટ્રીય આવક તરીકે ગણાશે. ત્યાર પછી ઘસારો બાદ કરીને રાષ્ટ્રીય આવક ગણવામાં આવે છે, જે રાષ્ટ્રીય આવકની ગણતરીની પદ્ધતિમાં એક ઘસારાની પદ્ધતિ તરીકે આપણે જોશું કે દેશમાં કુલ જેટલું ઉત્પાદન થાય છે બધું જ ઉત્પાદનને રાષ્ટ્રીય આવક નહીં ગણે, પણ એમાંથી શું કરવામાં આવશે તો કે ઘસારો બાદ કર્યા બાદ જે આવક મળશે એને જ રાષ્ટ્રીય આવક ગણાય છે. અને છેલ્લો, વસ્તુ અને સેવાનું ઉત્પાદનનું મૂલ્ય અથવા તો વપરાશ થવો જ જોઈએ, જેને રાષ્ટ્રીય આવક તરીકે ગણવામાં આવે છે. ત્યાર પછીના રાષ્ટ્રીય આવકના વ્યાખ્યા ઉપરથી બે પરિબળોને ધ્યાનમાં લેવામાં આવે છે, જેમાં રાષ્ટ્રીય આવક અને રાષ્ટ્રીય પેદાશ. આમ જોઈએ તો આ બંને એક જ રાષ્ટ્રીય આવક અને રાષ્ટ્રીય પેદાશ એક જ ગણવામાં આવે છે, પરંતુ વાસ્તવમાં બંને ખ્યાલો એ જુદા છે. રાષ્ટ્રીય આવક જેને આપણે નેશનલ ઇન્કમ તરીકે ઓળખીએ છીએ, જ્યારે રાષ્ટ્રીય પેદાશ જેને નેશનલ પ્રોડક્ટ તરીકે ઓળખીએ છીએ. સામાન્ય અર્થમાં આપણે કહીએ છીએ કે રાષ્ટ્રીય પેદાશ એ જ રાષ્ટ્રીય આવક છે, પણ ખરેખર રાષ્ટ્રીય આવક અને રાષ્ટ્રીય પેદાશ વચ્ચે તફાવત જોવા મળે છે. આગળ પ્રસ્તાવનામાં જોઈ ગયા, રાષ્ટ્રીય આવક એટલે સાદા અર્થમાં વર્ષ દરમિયાન ઉત્પાદનના ચારે ચાર સાધનો દ્વારા દેશમાં ઉત્પન્ન થયેલી વસ્તુઓના ફાળા બદલ મળતી કુલ આવકને રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે. એટલે કે ટૂંકમાં કહેવું તો રાષ્ટ્રીય આવક બરાબર ભાડું પ્લસ વેતન પ્લસ વ્યાજ પ્લસ નફો. એટલે કે કોઈ પણ દેશમાં આવકના આધારે રાષ્ટ્રીય આવકની ગણતરી કરવી હોય તો કોઈ પણ દેશમાં કોઈ પણ વ્યક્તિને આવક મુખ્યત્વે ઉત્પાદનના ચાર સાધનો દ્વારા પ્રાપ્ત થશે. આગળ જોઈ ગયા કે જમીનને ભાડું મળશે, મૂડીને વ્યાજ મળશે, શ્રમિકને વેતન મળશે અને નિયોજકોને નફો. તો આ ચારે ચાર દ્વારા જ આવક પ્રાપ્ત થાય છે. કાં કોઈ વ્યક્તિને ભાડું મળશે, કાં વેતન મળશે, કે વ્યાજ મળશે અને નફો મળશે, જેનો કુલ સરવાળો એટલે દેશના કુલ લોકોની આવક, અને દેશના બધા જ લોકોની આવકને આપણે રાષ્ટ્રીય આવક તરીકે ઓળખીએ છીએ. એવો જ ખ્યાલ આવે છે રાષ્ટ્રીય પેદાશ. તો સામાન્ય રીતે રાષ્ટ્રીય પેદાશ એટલે ઉત્પાદન. તો કે એક વર્ષ દરમિયાન ઉત્પાદનના સાધનોથી દેશના જુદા જુદા ક્ષેત્ર, એક વર્ષમાં કોઈ પણ દેશમાં ઉત્પાદનના જુદા જુદા ક્ષેત્ર, એટલે કે ઉત્પાદનના મુખ્ય કેટલા ક્ષેત્ર તો કે 3: ખેતી, ઉદ્યોગ અને સેવા. કોઈ પણ દેશમાં કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરવું હશે તો કાં ખેતીમાંથી થશે, કાં ઉદ્યોગમાંથી થશે અથવા તો સેવામાંથી. આમ આ ત્રણ ક્ષેત્રમાંથી અંતિમ સ્વરૂપની વસ્તુઓ અને સેવાઓનું કુલ ઉત્પાદનનો મૂલ્યનો સરવાળો એટલે રાષ્ટ્રીય પેદાશ. આમ ટૂંકમાં કહેવું હોય તો વર્ષ દરમિયાન દેશમાં વિવિધ પેઢીઓ દ્વારા ઉત્પન્ન કરવામાં આવેલી વસ્તુ અને સેવાઓનો રાષ્ટ્રીય પેદાશ એટલે કે કુલ ઉત્પાદનને રાષ્ટ્રીય પેદાશ કહેવામાં આવે છે. ટૂંકમાં કહેવું હોય તો રાષ્ટ્રીય પેદાશ એટલે દેશમાં વર્ષ દરમિયાન ખેતી, ઉદ્યોગ અને સેવા દ્વારા પ્રાપ્ત થતું કુલ ઉત્પાદન એટલે રાષ્ટ્રીય પેદાશ. આમ રાજ્યનો હસ્તક્ષેપ ન હોય, એટલે કે કરવેરાઓ ન હોય, વિદેશ વેપાર ન થતો હોય, આયાત નિકાસ ન થતી હોય અને રાષ્ટ્રીય આવક અને રાષ્ટ્રીય પેદાશ હંમેશા સરખા હોય. આમ વસ્તુઓ ઉપરના વેરાઓને લીધે રાષ્ટ્રીય પેદાશની રાષ્ટ્રીય આવક કરતાં ક્યારેક વધુ પણ હોય છે, અને કરવેરાના કારણે કિંમત ઉત્પાદન ખર્ચથી પણ વધુ હોય છે. પણ જો અલિપ્ત અર્થતંત્ર હોય તો એ દેશમાં રાષ્ટ્રીય આવક હોય એટલું જ દેશમાં રાષ્ટ્રીય પેદાશ હોય છે, પરંતુ કરવેરાના કારણે, આયાત નિકાસના મૂલ્યના કારણે અને સરકાર દ્વારા આપવામાં આવતી વિશેષ સહાય જેને સબસિડીના કારણે કેટલીક વખત રાષ્ટ્રીય આવકથી રાષ્ટ્રીય પેદાશથી રાષ્ટ્રીય આવક ઓછી પણ હોઈ શકે છે. આમ કોઈ પણ દેશની કુલ આવક કેટલી છે એ માપવા માટે આ જુદી જુદી વ્યાખ્યાઓ ઉપરથી આપણે રાષ્ટ્રીય આવકની સમજ મેળવી શકીએ. આગળના મુદ્દાઓ આગળના પીરિયડમાં જોશું કે રાષ્ટ્રીય આવક માપવા માટેની જુદા જુદા દેશોમાં જુદી જુદી પદ્ધતિઓ છે કે જેમાં કઈ કઈ પદ્ધતિથી રાષ્ટ્રીય આવક માપી શકાય. અહીં સુધી આપણે આ લેક્ચરને રાખીશું. ઘરમાં રહો, સુરક્ષિત રહો. અસ્તુ.